મનતા બેને બધી વસ્તુ દેવાનું કીધું. બિસાડી કેવી સારી છે છોકરી મારી. હે વોવે કેવો ઠુંહો માર્યો. બા લઈ લ્યો. મેં કીધું હાલને લઈ લો. બિસાડીને થોડાક એમાં ઠામડા દઈ દઈ. કામ તો આવે. હે મારે તો એટલા નહીં જોઈએ પણ બેનના લઈ લો. બેનને એમ હમણાં બેગ દીતા ત્યાં હેતી નહીં દેવાય પછી તાક દઈ દે હાને કે હાલે છોકરી. હે હાસી વાત ને બિસાડીને ઠામ થઈ જાય. કોઈ સોનલે દીધું નહીં એટલું છે એટલું માયતરેથી લઈ એવી કોઈ દી એમ નહીં કે મારે ભાભી ન થારું તે હાલ બિસાડીને દઉં. ના રે ના એ તો એનું કરે બસ એનું કર્યા રાખે બીજું તો કોર્યું. લે આ ત્યાં સંદીપનો ફોન. હાલો હા ભાઈ ક્યાં છે તમે બે? આ રહ્યા જો બા અમે છે ને એક ઘર ગોઈતું. એક ઘર અમને મળ્યું પણ છે ને એ અહીંયા ગામડામાં જ છે અને બસ ત્યાંથી સીધી બસ ને રિક્ષા જે જોતું હોય ને બા મળી જાય. વાંધો નહીં આવે તમારે. બહુ જ સરસ છે અને અહીંયા કાકા કાકી છે ને એ તમારા ઉંમરના જ છે. માસી એ બહુ જ સારા છે. એ તમારું ધ્યાન રાખીએ ને ત્યાં બધું પાસે બધું છે બા. તો છે ને 1300 રૂપિયા ભાડું કહે તો અટાણે છે ને હું સોનલને ગયું તો મેં કીધું કે હાલો હવે બાને ફોન કરી દઉં કે તો હવે અહીં રાખી દઈએ તો કાકાને જવાબ દેવાનો છે. તમે શું કહો છો? હા મારા જેવડા છે કાં. તી કેટલા રૂપિયા કહે? 1300 રૂપિયા. તી બધું સગવડ આવી જાય ને એમાં સંડાસ બાથરૂમ ને પાણીનો નળ ને પછી રૂમ ને અસલ રસોડું ને મને જીવું તેવું નહીં ગમે. તને ખબર છે ને એકદમ મને પછી ક્યાંય નીંદોરે આવે નહીં. તને હાસી વાત કરું એટલે તને કહું છું કે તું ઓલું શું કહેવાય ભાઈ હરખું ગોઈજો. મને નકર મેળ નહીં આવે. અરે બા હરખું તો ગોઈતું 1300 રૂપિયા ભાડું ન કરી કે 1000 જ હાલે પણ આ અહીં હમણાં કલર કામ ને અસલમાં આપણે ગામડે નથી ઘર એવા છે અસલ તે તમને ગમીએ. એને એમ કીધું કે છે ને સંડાસ બાથરૂમ છે ને એ બધાયના છે ને હારે છે એટલે 4-5 દી બધાયનો વારો આવે ધોવાનો ને ટોયલેટ ને બાથરૂમ ને તો એ રીતે તમારે કંઈ રૂમની અંદર ને નહીં નથી કંઈ એટલે એ રીતે એક તમારે ભરવાનું ને બાજુમાં કૂવો છે ને ત્યાં તમારે પાણી ભર લેવાનું. બાકી તો બધા નદીએ પાણી ભરવા આપણે કેમ જાય એમાં ગામડે જવું પડે. અહીંયા ઘરની બાજુમાં જ કૂવો છે તે બા એ તમારે વાંધો નહીં આવે. અરે દીકરા બધાયના હૈયારા સંડાસ બાથરૂમ મને તો જાવું ન ગમે. માં ગંધાય ઉઠતું હોય એમાં ઉઠતું હોય મને ન ગમે. મારે બધું પછી હે તારે બધાને અડીને પછી મારે દીવાબત્તી કરવા હોય ને મારે ન મેળાવે. છોકરા તું ધડ નેરી ના પાડ દે. બધા ઓલા સંડાસ બાથરૂમ હોય ને તો મેળા મને જરાય મેળ નહીં આવે. એ પહેલાં તને કહી દઉં હો. હા ને પાણી તો હું તને હવે કંઈ વાયવેથી પાણી ભરી શકું. કેવો છોકરો છે તું તા ભાઈ. હવે કંઈ એવડી ઉંમરે હું કંઈ પાણી ભરી શકું વાતું કરતો. સોનલ હા પાડી એટલે તે પાડી દીધી. એને તો ચડી ગયું એટલે સારું હસવાઈ ગયા બાર બાપુજી. હે એટલું તો તું વિચાર કે મારા મા બાપ એમ કરી શકીએ રાતે હોય તો અમે ત્યાં ફરિયામાં કે જઈએ લાઈટો રાખવા દે ન રાખવા દે પડીએ બળીએ તો કોણ થાય. મને એ ન ગમે ગંધારામાં જાઉં. આ શું કહું એના કરતાં છે ને મને મેળ નહીં આવે એમાં. હું તને હા શું કહું છોકરા બા તમે સમજતા નથી. હું સાચી વાત કરું પછી મળીએ નહીં આવો પાડો નહીં મળે ને. બા એ માસી બહુ જ ચોખ્ખા હે તમારા જેવડા જ છે. અહીંયા તમારા જેવડા 2-3 રહે છે એટલે કહું છું કે બા તમને નહીં મળે આવું તમે અહીં થોડોક ટાઈમ રહ્યો નહીં મેળ આવે તો આપણે પછી છે ને ઓલું કરી નાખ્યું. મેં તો એ કાકાને હાય પાડી દીધું. હું તો તમને ખોટું બોલતો હતો કે બા હા પાડી દો. મેં તો એને ખુદીના પૈસા આપી દીધા 1300 રૂપિયા. હવે તમે કહો નહીં મેળ આવે થોડોક ટાઈમ તો રહેજો. હવે પછી તમારી હદ વધતી જાય બા. હવે પછી જળતું નથી એક તો ક્યાંય ઘર. હા જળતું નથી. હવે જળતું નથી તને ઘર વાતું કરતો. મને હૈયારા તને ખબર છે ને એ મને ન ગમે. એમ બધા જતા હોય ને આવતા હોય ને આપણે બાયું માણસને ન મેળાવે. તારો બાપ ડોહો તા ગમે ત્યાં વયો જાય પણ મને ન મેળાવે. પાણી ભરવું કીની પાસે પાણી ભરાવી તું કે બધા તમારા જેવડા છે. કોણ ભર દે હે મને 2 ગાયગરું પાણી નહીં જોઈએ. હું ને હીસીને જાઉં કંઈ હવે મારી કંઈ ઉંમર છે વાતું કરતો ત્યાં. વાંધો નહીં હવે તે 1300 રૂપિયા દીધાતી હવે મારે ત્યાં કંઈક કરવું જ જોઈએ ને બીજું હું ત્યાં. તો પછી હું છે બા સારું છે તમને ગમીએ. બાકી અમે આખું ગામ ફર્યા ક્યાંય સારું ઘર નંબરે બા ને કોઈ ભાડે નથી દેતા. એકદમ ઓળખ્યા હતા કાકા છે ને એ મારી સ્કૂલમાં આવ્યા હતા એ ઓળખી ગયા ને સોનલે માસીને બિસાડીએ બોલું કર્યું કે ના અમને આપો ને આપો. તો તમે એટલું તો સમજો હવે બા એટલું તો સમજો કે હવે એટલું ગોતવા ગયા હે છોકરાઓ તો હવે આપણે એકવાર હા પાડી દઈ નહીં મેળ આવે તો પછી તમે બદલાવી નાખજો.
લે નહીં ગમે તો પછી બદલાઈ નાખજો. થોડી કંઈ ઘર ગોખલા રમું ત્યાંથી વાંથી વાં કંઈ હું કંઈ ઝીણકી છે તી હું કંઈ ત્યાં ઓલું કરી નાખું. મને કંઈ ટ્રેવર છે બદલાવાની ને વાતું કરતો. તારી તો વાતું જીવી હોય છોકરા કે માને હાવ બસ માં થોડી કંઈ છે ઢીંગલું પોતી હતી વાંથી વાં કર્યા રાખે. તમને નહીં પુગાય બા, તમને કોઈ પણ વાતે ન પુગાય. હું વાત કરું એમાં તમને સમજણ પડે. હવે તમારે શું કરવાનું થાય? મેં આપી દીધા પૈસા, જાઉં ન જાઉં તમારી મરજી. હવે હું આવીને માસીને કહી કે બા હેને માનતા નથી, એક તો ક્યાંય મળતું છે નહીં ઘર ને કહી તમે પછી કયો એમ હું કર્યા રાખું ત્યાં કયું ના રખડી. હવે અમે થાયકા બી અમે જો ગાડીમાં બેઠા ને હવે અમે નીકળ્યા તો કાલ બાને પહેલાં ફોન કરી દઉં તો રેડી રહીએ. તમારે કેદી રહેવું જવું ને એ તમારી મરજી, હું દઈ આવ્યો બસ. રાયડું તાર નાખમાં, રાયડું નાખવાથી નહીં થાય કંઈ, રોગો ઉલરા રાખે તી રાયડું નાખે તી હારું. માસી નથી કે હું કંઈ થઈ જાય બધું હું રહી લઈ ભાઈ, હું બધું કરી લઈ માં. મને આ બધું ત્યાં કર્યું હું એ બધું તો મને સારું લાગ્યું, તાર ઘર નહીં સારું લાગે કંઈ વાંધો નહીં ભાઈ. હં હું બધું કરી લઈ. હવે તમે આવો ને અહીંયા. હા આવી તો એ થાય છે ને. તમારે કેદી જવું જોઈએ? કાલ જાવું પરમદી રહેવા કઈ રીતે જાઉં એ પ્રમાણે મને કહેજો તો હું સોનલને પછી મૂકતો આવું અને સીધી હું પછી ત્યાં આવું તો સામાન બામાન બધું ત્યાં પાછું ગોઠવવું જોઈએ ને. હા તી તું હોયો જા તો કોણ કરે ત્યાં વાતું કરતો. એને મૂકીએ જે જાવું હોય તો કંઈ વાંધો નહીં. ન કર એને કહેવાય થોડું કરવા લાગે હાહું ને કંઈ વાંધો નહીં કરે તો એમાં કંઈ ઓલી ન થઈ જાય ત્યાં. હો થઈ જાય હો બા, ઉપાધિ કરોમાં તમે શાંતિ રાખો. અમે સીધા ત્યાં જ આવીએ હો ને. હો છે ને લે ઈ કે રાખી લીધું બા. એ મને ન ગમે સંડાસ બાથરૂમ બધા આયરે જાય ને આવે ને કોઈ પાણી નાખે ન નાખે મને મોર ન ગમે. મારે પછી બધું આમાં એક ને એક થાય. હું ઘરમાં છોકરો સમજે નહીં. શું થયું બા? શું કરો? કા મોઢું બગાડી ગયા? હમણાં હતા ને એટલી વારમાં કા મોઢું બગાડી ગયા? કંઈ નહીં છોકરી સંદીપબેન છે ને ઘર ગોતી લીધું 1300 રૂપિયા રૂમ રસોડું છે અને કે પાસે છે ને વાઈફ છે કે કૂવો કે ત્યાંથી પાણી ભરવાનું સંડાસ બાથરૂમ છે ને બધાયના હૈયારા કે અલગ અલગ નહીં હોય ઘરમાં. કંઈ મને નહીં મેળાવે તો ન મેળાવે તો કંઈ નહીં, મેં પૈસા દઈ દીધા કે હવે તમારે રહેવું ન રહેવું તમારી મરજી કે નકર પછી કે હું માસીને કહી કે જો એટલું ગોઈતું ને તો એ કે આમ કરે છે. વિચાર કહે લે આવું કે હું પાણી ભરી શકું બેન હવે કંઈ વાયવેથી કે ત્યાં પાસે કૂવો છે એનો એટલે એ રહે ને એટલાને ભરવા દે, બાકી તમારે નદીએ ભરવા જવું પડે એ કે. મારી હું કહું કે આમ હોય હાવ લે એ કે સોનલને ગમ્યું. સોનલને હું કહું ગમ્યું હોય તો કંઈ રાખી લેવાનું હોય. હાસું બોલ વહુ. હાસી વાત છે બા તમારી. કંઈ નીતિ હું એવું રખાય ઘર 1300 રૂપિયા વધારે દઈને સેપરેટ સંડાસ બાથરૂમ હોય એવું રખાય ને. આને પણ છે ને સોનલ કે ને એમ જ કરું બા. તમારું તો ક્યાં માનવું? તમારું તો માને તો ને કંઈ હું પછી મારે શું કરું? મેં તો હા પાડી દીધું. એક તાર ડોહો ઉપડે કે હવે હું અહીં નહીં રહી, અહીં ખરાબ લાગે રહીએ તો એ કે હવે તું કે ક્યાં ગાય હવે. તો મેં કીધું કે હવે વળી ના પાડી નહીં જડે ને તો હવે એ તો પાછો ખીજમાં હતો. એક ત્યાં હું કહું ઘોયરું રાખી લીધું. બીજું હું મેં આ પાડી દીધું, બીજું શું કરવું બહુ. સાચી વાત છે બા. કંઈ વાંધો નહીં અટાણતા રહ્યો પછી કહેજો કે હવે મને અહીં નહીં મેળાવે, તું મને ક્યાંક લઈ દે બરાબર ને. હા એ તો હું કહી. હવે બીજું હું તી મને મેં એને કીધું કે અહીંયા આવો કે તમે હું કહું કે ઘેર જાઓ તો કે હું સોનલને એવું હોય તો મૂકતો આવે પછી ત્યાં આવી તમારે સામાન ફેરવ સામાન ને રૂપિયા નીમ કંઈ અમે ત્યાં જાઉં રહેવા આવ્યું ત્યાં જ થાય તો હું સોનલ લઈ લેતો આવું. હું હા સોનલ વગર તો ડગલું નથી ભરતો એક નહીં હાવ. ત્યાં નીતિ હું બા એ કે ને હિંમત કરે. સોનલે કીધું ભલે અમારી એને ભલે બામાં બધા સંડાસ બાથરૂમમાં જાય પડે ને એને એવો જ વિચારશે. હું હાસી વાત કરું તી બા તમને તઈ ભલે ને જો ને તું પછી હું કરું અટાણ લઈ લેવા દે. અટાણ છે ને ખોટે ખોટી બે નહીં ઉપડીએ બરાબર ને. હાસી વાત છે બા તમારી. કાંઈ અટાણ રાખી લ્યો ને અટાણ તો બધું ઓલું થઈ જાય નહીં વાંધો આવે. મારું જી થયું એ બીજું શું કરવું હવે કંઈ મારું તો નહીં હાલે આમાં. શું કીધું બાઈએ ફોન કર્યો તો? હું તો ખુશ થઈ બાનું ઘર મળી ગયું ને એટલે. હા બાકી જોઈએ ન જોતું નત રાખવું. મેં તો વાત કરી મેં કીધું રાખવું તો રાખવું પૈસા દઈએ. હું ખોટું જ બોલ્યો ખોટું હું ન કંઈ બહુ લપ કરે તો હવે બીજે ગોતો. હવે આપણે નીકળી ગયા હું વળી બીજે ઘર ગોતું. કંટાળી ગયો હું અને એને માલ ને પૈસા ને બધું દેવું જોઈએ ને તો તું ભેગી હાલ તો પછી તને હું એને મૂકી જાય હોય ને તો કાલ પરમ દીકી હું રહેવા જાય તો તું તને હું મૂકી જાય તાર મમ્મીને ઘરે બરાબર ને.
ના હો, મારી મમ્મીના ઘરે નથી જાવું. હું તો તમારી ભેગી જ રહીશ. મને ન ગમે તમારા વગર. હાથ ચુકા સંદીપ, આ બધાની પાછળ આપણે તો હા એમ કહો ને ગુમસુમ થઈ ગયા છે. તઈ હોતી નહીં. કંટાળી ગયો હું તો હાચે. સોનલ હાચે આ લોકોથી એવો કંટાળ્યો. એમ હું ડુગુર મારે સામું જોવે. ખરાબ લાગે કોક દેખીએ ને તો કે હું આમ ડુગુર જોવે ને સામું. લે એમાં હું ન્યા તેરી ચાહતે તેરા અંદાઝ દિલ में छुपाया है बरसों से ये राज दिल में बात करूं मैं हमेशा तुम्हारी बढ़ाती है तुमने मेरी बेकरारी ओ अब हर पल सिंदूरी है अब हर पल सिंदूरी है कि तुमसे प्यार हुआ है कि तुमसे प्यार हुआ है आज कहना जरूरी है आज कहना जरूरी है कि तुमसे प्यार हुआ है कि तुमसे प्यार हुआ है આજે સંદીપ મને તમારા વગર જરાય ન ગમે. સાચી વાત કરું, આજે તમે એમ કહો ને કે હાલો તને આ મૂકી જાઉં તો તાર મમ્મી ત્યાં જાન, પણ મને એમ થાય કે મમ્મી ત્યાં જાઉં, પણ મને તમારે મૂકીને ક્યાંય જાવું ન ગમે, ક્યાંય ન ગમે. સાચે ન ગમે તી ફરી ક્યાંક મારો ઘરવાળો એકલો જલસા કરી લે હે, દોસ્તાર વાળે રહી લે હે, ખાવાનું ખાઈ આવીએ પૈણે કાં એવા હાટું એવું થોડું હોય કંઈ સંદીપ. મને તો તમે એવા શું કહેવાય કાંઈ નહીં, હવે તમને નથી બોલવું. આજે તો બહુ જ ખુશ છું. સાચો સંદીપ, એટલી ખુશ છું ને કે કંઈ વાત જવા દો. હા હું મારું ઘર બળી ગયું ને એટલે કા હું મસ્તી કરો પાછી તું ખીજાઈ જાય હમણાં કારણ વગરની. કા મસ્તી તો કરવી જોઈએ, નકર ટાઈમ ન જાય આપણે ગાડી હલાવતા હોય તો. હા મને હવે કંઈ દુઃખ નથી લાગતું.